મિત્રો, હવે આપણે સાંકવના ચોથો પ્રકાર વર્તુળ, પર્વલય, ઉપવલય અને ત્યાર પછી આ અતિવલયનો વિચાર કરીએ. બરાબર? એટલે આમ જોવા જઈએ તો ઉપવલય અને અતિવલય આમ લગભગ સરખા જેવું લાગે, બધું મેટર બધી સરખી જ છે, ખાલી એક થોડોક ફેરફાર છે તે આપણે જોવાનું. અને આપણી બુકની અંદર અતિવલયનું બહુ ઓછું મટીરિયલ આપેલું છે, અને અહીં તો આમ તો એના અતિવલયના આનંદ સ્પર્શકો અને આ બધી વસ્તુઓ ઘણી બધી હતી, પણ એ બધી વસ્તુઓ નથી. એટલે તમારા હિતની અંદર છે, સારી વાત છે કે તમારે એટલામાં પૂરું થઈ જાય. છતાં પણ તે વાતો આપણે જોઈ લઈએ. હવે તે વાતો આપણે શરૂ કરીએ. મિત્રો, અતિવલય પણ આવી રીતના જે છે એ સાંકવ જે છે એ સાંકવના છેદ છે, એ છેદથી આવી રીતની એક આકૃતિ બને. પણ તેને ઊભો છેદ કરીને એ તમે આપણે ટેક્સ્ટબુકમાં જોઈ શકશો, તો તેની ફિગર આપણને આવી રીતની મળે. આ એક્સ અક્ષ અને વાય અક્ષ. બરાબર? આ એક્સ અક્ષ, વાય અક્ષ, એક બાજુનો આ પાંખિયો, આ બીજો પાંખિયો, આ F2, આ F1 અને નાભી. તો એનો મુખ્ય અક્ષ એક્સ અક્ષ પર, આ ગૌણ અક્ષ. બરાબર? એટલે તે વાત આપણે એના સૂત્રો, બરાબર, એ આપણે મેળવીએ. તો શરૂઆત કરીએ કે અતિવલય એટલે સમતલમાં જેના બે નિશ્ચિત બિંદુ F1, F2 નિશ્ચિત બિંદુથી અંતરનો નિરપેક્ષ તફાવત. એટલે આ અહીંયા ધારો કંઈ P બિંદુ કંઈ આપેલું હોય તો PF1 અને PF2નો તફાવત અચળ હોય, નિરપેક્ષ ધન હોય. તો તેવા તમામ બિંદુઓના ગણને આ બે નિશ્ચિત બિંદુઓને અતિવલયના નાભીઓ કહે છે. એ બિંદુઓનો ગણ અતિવલય અને નિશ્ચિત બિંદુઓને તેને નાભીઓ. અને નાભીઓને જોડતા રેખાખંડને અહીંયા આગળ જે છે જોડતા રેખાખંડ, નાભીઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને તે વર્તુળનું કેન્દ્ર એટલે ઓ કેન્દ્ર થશે. અને નાભીઓમાંથી પસાર થતા અને પ્રધાન અક્ષ અને આ ગૌણ અક્ષ. બરાબર? પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ. તો નાભીમાંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ અને કેન્દ્રમાંથી પસાર થતી મુખ્ય અક્ષને લંબ રેખા, આવી રીતે એને અનુબદ્ધ અક્ષ કહેવાય. અને ગૌણ અક્ષ આપણે જેને કહીએ આ મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષ એને આને અનુબદ્ધ કહેવાય. એમ એટલો આમાં થોડો ફેરફાર કરીએ. અતિવલય મુખ્ય અક્ષને જે બિંદુઓમાં છેદે તેને અતિવલયના શિરોબિંદુઓ. એટલે આ જે છે આ એ અને આ બી, આ એના શિરોબિંદુ, આ બે એ અને બી. બરાબર? મુખ્ય અક્ષની લંબાઈ 2a અહીંથી આટલી. બરાબર? અને અનુબદ્ધની લંબાઈ 2b આપણે લઈશું. એટલે આવી રીતની આ ફિગર આપણે ખાસ યાદ રાખવાની. ઉત્કેન્દ્રતા. તો સી અને એનો ગુણોત્તરને આપણે તેની ઉત્કેન્દ્રતા કહીશું. અને તેમાં સી ઇઝ ગ્રેટર દેન એ. અને સી ગ્રેટર દેન એ તો સી અપોન એ ઇઝ ગ્રેટર દેન 1. એ 1 એટલે એક કરતાં વધારે હોય એનું અંતર, તો તેને આ અતિવલયની ઉત્કેન્દ્રતા એ એક કરતાં વધારે થશે. અને નાભીઓનું અંતર એટલે સી ઇક્વલ ટુ એ ઈ એટલે એ નાભીઓનું અંતર થશે. અને અતિવલયનું પ્રમાણિત સમીકરણ. મિત્રો, અહીં આગળ આપણને બે પ્રકારના આલેખ અહીંયા આગળ આપણને જોવા મળશે. જો આને પ્રધાન અક્ષ આમ હોય તો આ રીતે મળશે. આ શિરોબિંદુ A0 અને માઇનસ A0, એક નાભી અહીં આગળ મળશે, બીજી નાભી અહીં આગળ મળશે. હવે જો આમ હોય તો એનો મુખ્ય અક્ષ એ વાય અક્ષ થશે અને અનુબદ્ધ અક્ષ એ એક્સ અક્ષ થશે. તો આ અતિવલયનું સમીકરણ y² અપોન a² માઇનસ x² અપોન b² ઇક્વલ ટુ 1 થશે. પહેલાંમાં પ્લસ આવે, અહીંયા આગળ માઇનસ આવશે. અહીંયા x² અપોન a² માઇનસ y² અપોન b² ઇક્વલ 1 થશે.
જેનું કેન્દ્ર 0 0 અને જેનો મુખ્ય અક્ષ એ એક્સ અક્ષ પર હોય તેવા અતિવલય સમીકરણ અહીં આગળ માઇનસ થશે. એટલે એ સ્ક્વેર અહીં આગળ તો એ પ્રધાન અક્ષ અને વાય અક્ષરની નીચે એ સ્ક્વેર બરાબર, એટલે પ્રધાન અક્ષ આમ થશે. આટલો ફરક બંનેમાં થશે બરાબર. તે ફિગર આપણે આ એક્સ સ્ક્વેર અને એ સ્ક્વેર, વાય સ્ક્વેર અને બી સ્ક્વેર, આ 4 વસ્તુ પરથી આ એ સ્ક્વેર ખાસ આપણા માટે મહત્ત્વનો છે. તે પહેલાંની જેમ આપણે યાદ રાખશું. લંબાતી વલય, જે અતિવલયમાં એ અને બી બંને સમાન હોય તે અતિવલયને લંબાતી વલય કહેવાય છે. અને લંબાતી વલયનું સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર અથવા બી સ્ક્વેર થાય, કારણ કે એ અને બી બંને સમાન છે. નાભીમાંથી પસાર થતો અને મુખ્ય અક્ષને લંબ અને જેના અંત્ય બિંદુઓ અતિવલય પર આવેલા હોય તેવા રેખાખંડને આપણે નાભી લંબ કહીશું. નાભી લંબ એટલે અહીંથી આ લંબાઈ એ આમાં પણ દોરીએ ને આવી રીતે, આ નાભી લંબ. હા, અને આના માટે નાભી લંબ આવી રીતનું આમ થશે. જો આ નાભી લંબ એટલે આવી રીતે આપણને એ બંને ફિગર માટે નાભી લંબ એટલે નાભીમાંથી પસાર થાય અને એની પ્રધાન અક્ષને લંબ હોય અને જેના અંત્ય બિંદુઓ એ અતિવલય પર આવેલા હોય. અહીં પણ એને અતિવલય પર આવેલા હોય અને આ એને લંબ થશે, આ એને લંબ થશે બરાબર. અને એ નાભિલંબની લંબાઈ મિત્રો 2b² અપોન એ થશે પહેલાંની જેમ, જ્યાં b² ઇક્વલ ટુ c² માઇનસ a² થશે. એટલે અહીંયા આગળ તમારે આ યાદ રાખવાનું કે c² ઇક્વલ ટુ આ સૂત્ર યાદ, a² પ્લસ b² યાદ રાખો. પહેલાંમાં શું હતો? c² ઇક્વલ ટુ a² માઇનસ b². અહીંયા આગળ c² ઇક્વલ ટુ a² પ્લસ b², આટલો ફરક છે. પહેલાંમાં શું કે પ્રમાણિત સમીકરણમાં ત્યાં પ્લસ હતો તો એ માઇનસ, અને આમાં c² ઇક્વલ ટુ a² માઇનસ b² હતો તો અહીં પ્લસ થઈ ગયો. આટલો ફરક. બે નાભીઓ વચ્ચેનું અંતર એ 2c. જો આમ હોય એટલે મિત્રો એક વાત એક મહત્ત્વની સમજવા જેવી છે કે x² અપોન a² માઇનસ y² પર બીની મુખ્ય અક્ષ એક્સ અક્ષ અને અનુબદ્ધ અક્ષ વાય છે. આમાં ની મુખ્ય અક્ષ વાય અક્ષ અને અનુબદ્ધ અક્ષ એક્સ અક્ષ છે. આટલો આપણે ખ્યાલ આવે ફિગર ઉપરથી. દાખલો જોઈએ. x² અપોન 9 માઇનસ y² અપોન 16 માટે નાભીઓ, શિરોબિંદુઓ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો મિત્રો. તો અહીં આગળ x² અપોન 9 માઇનસ y² અપોન 16 ઇક્વલ ટુ 1 નું પ્રમાણિત સમીકરણ x² અપોન a² માઇનસ y² અપોન b² ઇક્વલ ટુ 1. તો a² બરાબર 9 અને b² બરાબર 16. તો c² ઇક્વલ ટુ a² પ્લસ b², 9 વત્તા 16 25, એટલે cની કિંમત 5 થશે. તેથી નાભીના યામ હવે અહીંયા આગળ જો x² માઇનસ y² છે એટલે આલેખ આ ટાઈપનો થશે, આ પ્રધાન અક્ષ થશે x² માઇનસ y². હવે x² માઇનસ y² તો એ ને બી અહીં મહત્ત્વનું છે નહીં કે કોણ મોટું કોણ નાનું, તો કાંઈ પ્લસ માઇનસમાં કાંઈ ફરક પડશે નહીં. પણ આગળ એ આવશે, આ a² ને b². પછી બે દાખલો લઈએ તો એમાં ખબર પડે. તો નાભીના યામ પ્લસ ઓર માઇનસ c0 અહીંયા આગળ થશે અને પ્લસ ઓર માઇનસ 5 cની કિંમત. શિરોબિંદુને યામ પ્લસ ઓર માઇનસ a0 એ એટલે 5 આવ્યા, એટલે આ એક શિરોબિંદુ અહીંયા આગળ આપણને એ મળશે અને આ બીજો શિરોબિંદુ બી, અને જેના યામ આપણને ખબર છે કેટલા છે 50, આ 30, અને આના યામ 30 અને આના યામ માઇનસ 30. ઉત્કેન્દ્રતા c અપોન a, c એટલે 5, a એટલે 3, 5 અપોન 3 એટલે આની કિંમત 1 કરતાં વધારે છે તે આપણને દેખાય. નાભિલંબની લંબાઈ 2b² અપોન a, b² એટલે 16, 16 દુ 32 ભાગ્યા 3 થઈ ગઈ.
એક્સ સ્ક્વેરનો સહગુણક એક્સ સ્ક્વેરનો સહગુણક એક્સ સ્ક્વેરનો સહગુણક ધન હોય તો એક્સ અક્ષ એ મુખ્ય અક્ષ થશે. આ એક્સ સ્ક્વેરનો સહગુણક. આટલું યાદ રાખવાનું. બીજો દાખલો, વાય સ્ક્વેર માઇનસ 16x સ્ક્વેર ઇક્વલ ટુ 16 માટે નાભીઓ, શિરોબિંદુઓ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શું? તો બધું જ. તો આને 16 વડે ભાગી નાખીએ તો વાય સ્ક્વેર અપોન 16 માઇનસ વાય સ્ક્વેર અપોન 1 ઇક્વલ ટુ 1. હવે વાય સ્ક્વેરનો સહગુણક 1 અપોન 16 અને ધન સંખ્યા છે એટલે વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર થશે માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 થશે. તો એ સ્ક્વેર એટલે 16, બી સ્ક્વેર એટલે 1 માટે એ બરાબર 4, બી બરાબર 1. સી સ્ક્વેરનું સૂત્ર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 16 વત્તા 1 17 માટે સીની કિંમત વર્ગમૂળમાં 17 થશે. તેથી નાભીના યામ હવે વાય સ્ક્વેર માઇનસ એક્સ છે એટલે આલેખ આનો આકૃતિ આવી થશે. એનો પ્રધાન અક્ષ વાય અક્ષ થશે એ આપણે જોઈ શકીએ. એટલે 0 પ્લસ ઓર માઇનસ સી એટલે નાભી મળ્યું. શિરોબિંદુ 0 પ્લસ ઓર માઇનસ એ એટલે શિરોબિંદુ મળી ગયા. એના ઉત્કેન્દ્રતા ઈ સી અપોન એ, સીની કિંમત √17 અને એની કિંમત આપણને 4 આપેલી છે જે 1 કરતાં વધારે છે. અહીંયા આગળ આ કિંમત ગ્રેટર દેન 1 જે જોઈ શકો. નાભિલંબની લંબાઈ 2b સ્ક્વેર અપોન એ, બી સ્ક્વેર એટલે 1, 2/4 એટલે 1/2 થઈ. આમ જો વાય સ્ક્વેરનો સહગુણક ધન હોય પ્લસ ધન હોય તો એની પ્રધાન અક્ષ પ્રધાન અક્ષ છે, પ્રધાન અક્ષ એ વાય અક્ષ છે એમ કહી શકાય. પ્રધાન અક્ષ આ અક્ષ છે. આ પ્રધાન અક્ષ એ વાય અક્ષ થશે. આમ આટલું યાદ રાખવાનું. વાય સ્ક્વેરનો સહગુણક ધન હોય તો પ્રધાન અક્ષ વાય, એક્સ સ્ક્વેરનો સહગુણક જો ધન હોય તો પ્રધાન અક્ષ એક્સ અક્ષ થશે. આટલું યાદ રાખવાનું. જેના શિરોબિંદુઓ 0 પ્લસ ઓર માઇનસ 3, નાભીઓ જેને 0 પ્લસ ઓર માઇનસ 3 અને શિરોબિંદુઓ 0 પ્લસ ઓર માઇનસ √11/2 હોય તેવા અતિવલયનું સમીકરણ મેળવો. નાભીના યામ શું આપેલા છે? 0 પ્લસ ઓર માઇનસ 3 ઇક્વલ ટુ 0 પ્લસ ઓર માઇનસ સી માટે સી બરાબર 3 અને એનો એક્સ એમ નાભીનો 0 છે માટે વાય એક્સ પર છે તેના નાભીઓ એટલે કે અતિવલયનું સમીકરણ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 એ પ્રમાણિત સ્વરૂપ છે. તેના શિરોબિંદુના યામ આપેલા છે અને શિરોબિંદુના યામ 0 પ્લસ ઓર માઇનસ એ થશે માટે એની કિંમત √11/2 થશે. સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સૂત્ર તો આપણને ખબર છે. સી આપેલું છે એને સી અને બીજું એ આપેલું છે તો બીની કિંમત આપણે શોધીએ તો બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર 9 - 11/4 એટલે 9 ચોકે 36 માઇનસ 11, 36 માંથી 11 એટલે 25/4 આપણને મળ્યું. બરાબર. એટલે સીની કિંમત થઈ ગઈ એને કેટલી થશે? 5/2 આની બીની કિંમત. તો અતિવલયનું સમીકરણ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર આપણને કેટલો આપેલો છે? એ સ્ક્વેર 11/4 માઇનસ વાય સ્ક્વેર બી સ્ક્વેર આપણે હમણાં શોધી કાઢ્યું અહીંયા આગળ કેટલે 25/4 તો 25 અને 4 તો આ થયું. અને 25 ચોકો 100, 11 ચોકો 44 અને 25 × 11 એટલે 275. આવું સાદુરૂપ આપીએ એટલે આપણને આવો જવાબ મળે. બરાબર. એટલે આ દાખલામાં 2 વસ્તુ શોધવાની છે. હવે બધી વસ્તુ એક એક દાખલામાં આપણે મૂકતા નથી. નહીં તો આની પ્રધાન અક્ષ ને અનુબદ્ધ અક્ષ, ઉત્કેન્દ્રતા, નાભિલંબની લંબાઈ બધું શોધી શકાય જેમ આગળના દાખલામાં આપણે કર્યું તેમ. જેના નાભીઓ 0 પ્લસ ઓર માઇનસ 12 અને નાભિલંબની લંબાઈ 36 હોય તેવા અતિવલયનું સમીકરણ મેળવો. તો નાભિલંબની લંબાઈ 2b સ્ક્વેર અપોન એ બરાબર 36 આપેલી છે. તો બી સ્ક્વેર બરાબર 18 દુ 36 એટલે બી સ્ક્વેર ઇક્વલ ટુ 18 × એ થયું. નાભી 0 પ્લસ ઓર માઇનસ 12 એટલે 0 પ્લસ ઓર માઇનસ સી એટલે 12 થયા. તો મિત્રો બી સ્ક્વેર આપેલું છે
સી સ્ક્વેરની કિંમત 144 થાય. તો 144 ત્યાં આગળ આપણે લખીએ, આ 144 એ તો ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ 18a. તો એ સ્ક્વેર પ્લસ 18a માઇનસ 144, તો 24 છક 144, 24 પ્લસ અને એ માઇનસ એટલે 144, માટે એ બરાબર 6 અને એ બરાબર 24 થાય. પણ 24 એ ઋણ કિંમત છે આપણે, અને એ આપણે લઈએ છીએ ધન કિંમત, એટલે આ 24 માઇનસ 24 શક્ય નથી. તેથી એની કિંમત 6 લઈએ તો એ સ્ક્વેર ઇક્વલ ટુ 36 થઈ. એટલે વાય સ્ક્વેર અપોન આ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે 36 માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર, બરાબર. તો કેટલા પેલા છે બી સ્ક્વેરની કિંમત આગળ આપણે શોધીએ, એટલે બી સ્ક્વેર અહીંયા શોધવું પડશે. બી સ્ક્વેર એટલે કેટલા છે, આ રહ્યું 18 ઇન્ટુ એ, અને એની કિંમત આપણે છે 18 છક 108, એટલે આ બી સ્ક્વેર એટલે 108 થઈ ગયું મિત્રો. તે આ પ્રમાણિત સ્વરૂપ આપણે યાદ રાખવાનું, બરાબર. અહીંયા આગળ લખ્યું ને કે વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર, એ ખાસ લખવાનું અહીંયા આગળ કે નાભી વાય એક્સ પર છે, એટલે આ સમીકરણ આ જ આવે, બીજો કોઈ અન્યથા આવી શકે નહીં. એક્સ સ્ક્વેર અપોન 16 માઇનસ વાય સ્ક્વેર અપોન 9 ઇક્વલ ટુ 1 ના નાભી અને શિરોબિંદુનો યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધો. 4 વસ્તુ શોધવાની કહી. તો આ સમીકરણને આપણે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર સાથે સરખાવીએ. તો એ સ્ક્વેર એટલે 16 થશે, બી સ્ક્વેર એટલે 9 થશે, એની કિંમત 4 થશે, બીની કિંમત 3 થશે. એટલે આ શિરોબિંદુના યામ થશે 50 અને -50. અનુબદ્ધ જે છે તેના યામ આપણને 0 પ્લસ 3 અને 0 માઇનસ 3 થશે. હવે આપણે નાભીના યામ શોધવા છે. તો નાભી એટલે સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો 16 અને 9 25 એટલે એનું વર્ગમૂળ લઈએ એટલે 5, એટલે સીની કિંમત 5 આપી, એટલે 2 નાભીઓના યામ આપણને મળ્યા 50 અને -50. આ F1 અને F2 કિંમત મળી ગઈ. એટલે નાભીના યામ મળી ગયા. શિરોબિંદુના યામ પ્લસ ઓર માઇનસ એ 0 અહીંયા આગળ મળી ગયા. હવે ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ આપણે શોધીએ. તો એ બરાબર 4, બી બરાબર 3, સી બરાબર 5. તો ઉત્કેન્દ્રતા સી અપોન એ 5/4 જે 1 કરતાં વધારે છે, એટલે એ સત્ય છે એવો સાબિત થાય આપણને તે મળે. નાભિલંબની લંબાઈ 2b સ્ક્વેર અપોન એ, બી સ્ક્વેર એટલે 9, એ એટલે 4, તો 2 દુ 4, 9/2 આ નાભિલંબની લંબાઈ આપણને મળશે. અતિવલય વાય સ્ક્વેર માઇનસ 9 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 27 ઇક્વલ ટુ 1 માટે નાભીઓ અને શિરોબિંદુના યામ મેળવો. મિત્રો આને આપણે વાય સ્ક્વેર અપોન 9 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 27ને વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર 1 સાથે સરખાવતા એ સ્ક્વેર બરાબર 9 અને બી સ્ક્વેર બરાબર 27, માટે એ બરાબર 3, બી બરાબર પ્લસ ઓર માઇનસ 3, માટે સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો સી સ્ક્વેર ઇક્વલ ટુ 9 અને 27, તો કેટલા થાય 7 ને 7 14, 15 36, એટલે સીની કિંમત 4 થશે. તો નાભીના યામ 0 પ્લસ ઓર માઇનસ સી એટલે 0 પ્લસ ઓર માઇનસ 6 આપણે 2 નાભીઓ અહીંયા આગળ મળશે, એક અહીંયા આગળ મળે, અને આ નાભીના યામ મળી ગયા. શિરોબિંદુના યામ થશે અહીંયા આગળ 0 પ્લસ 3 અને 0 માઇનસ 3, એટલે 0 પ્લસ ઓર માઇનસ 3 આપણને મળી ગયા, બરાબર. તો નાભી અને શિરો બિંદુના યામ મળી ગયા. બીજું આમાં કંઈ આપણે શોધવાનું છે નહીં. અતિવલય 9y સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર ઇક્વલ ટુ 36 માટે નાભીઓ અને શિરોબિંદુના યામ શોધો. ફરીથી તેવો દાખલો, બરાબર. તો પહેલાંને 9y સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર ઇક્વલ ટુ 36ને ભાગે 9 ચોકે 36, 4 9 36, એટલે એ સ્ક્વેર બરાબર 4 થશે અને બી સ્ક્વેર બરાબર 9 થશે. એટલે એ બરાબર 2 અને બી બરાબર 3, માટે સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે 9 ને 4 13, એટલે સીની કિંમત વર્ગમૂળ 3 થશે. એટલે નાભીના યામ 0 પ્લસ ઓર માઇનસ સી, એટલે 0 પ્લસ ઓર માઇનસ √30 થયા, અને શિરોબિંદુના યામ 0 પ્લસ ઓર માઇનસ એ થયા, એની કિંમત 2 આપેલી છે, એટલે પ્લસ ઓર માઇનસ 2 થયા. એટલે અહીંયા આગળ આ શિરોબિંદુના યામ થયા, અને આ 2 નાભીઓ થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. $16x² - 9y² એટલે 576. તો
576 વડે ભાગી નાખીએ એટલે 16 ગુણ્યા 36 એટલે 576 અને 9 ગુણ્યા 64 પણ 576 થાય એટલે x² / 36 - y² = 64 = 1. તો એને x² / a² - y² / b² એ પ્રકારનું પ્રમાણિત સમીકરણ છે. એટલે a² ની કિંમત 36, b² ની કિંમત 64, એની કિંમત 6, બીની કિંમત 8, c² = a² + b² એટલે 36 + 64 એટલે 100 અને c એટલે 4 થયા. તો આની ઉત્કેન્દ્રતા c/a 10/6 એટલે 5/3 અને નાભિલંબની લંબાઈ 2b² / a એટલે 2b² એટલે આપણને 64 આપેલા છે અને નીચે a એટલે 6 એટલે આ થશે 3 દુ 6 એટલે 64/3 આ એની નાભિલંબની લંબાઈ આપણને મળે. મિત્રો આગળ અતિવલય 5y² - 9xy = 36. તો 36 વડે ભાગીએ તો 36y² 5y² / 36 - 9y² = 36 = 1. તો 5ને નીચે ઉતારો અહીંયા આગળ એટલે 36/5 અને 9 ચોકે 36 મળ્યા અને એને પ્રમાણિત સમજી y² / a² - x² / b² સાથે સરખાવો તો a² = 36/5 અને b² = 4 થયો એટલે પ્રધાન અક્ષ એ y અક્ષ પર થશે. એની કિંમત 6/5 અને બીની કિંમત 4 થશે. મિત્રો c² = a² + b² છે એમાં 36/5 + 4 એટલે 5 ચોક 20, 36 ને 20, 56, 56/5 માટે cની કિંમત 14 ચોક 56 એટલે 2√14 અને √5 આટલી મળશે. તો નાભિના આયામ 0 ± c આ કિંમત અહીંયા લખી નાખો એટલે મળી ગયું. નાભિલંબની લંબાઈ 2b² / a 2b² એટલે અહીં 4 થયા અને અહીંયા એની કિંમત થાય 6/5 એટલે √5 ઉપર જશે અને આ 3 દુ 6 થશે એટલે અહીંયા આગળ 4√5/3 આ નાભિલંબની લંબાઈ આપણને મળે. આવી રીતે અતિવલય 49y² - 16x² = 784. તો 784 વડે આપણે ભાગીએ તો 49 × 16 એટલે 784 અને એનાથી ઉલટું કરીએ 16 વડે ભાગીએ તો એ 49 આવે એટલે y² - 16 - x² / 49 = 1. તો a² = 16 થશે અને b² = 49 થશે માટે c² = a² + b² 16 + 49 એટલે 9 × 6 = 15, 4 × 5 = 6 એટલે 65 થયા એટલે cની કિંમત √65 થયા એટલે ઉત્કેન્દ્રતા e = c/a એટલે √65/4 થઈ ગયું અને નાભિલંબની લંબાઈ 2b² / a b² ની કિંમત આપણને આપેલી છે 49/4 એટલે /2 કરી દઈએ એટલે 49/2 આપણને આન્સર મળ્યો. હવે અલગ અલગ શરતો આપેલી છે જેના શિરોબિંદુઓ ±2 0 એટલે એ તો વાત નક્કી થઈ ગઈ. શિરોબિંદુ છે એટલે એ એનો પ્રધાન અક્ષ x અક્ષ હશે અને નાભીઓ ±3 0 એટલે એનાથી થોડેક આગળ આ 2 નાભીઓ આપેલી છે. આ 1 અને આ 2 નાભીઓ આપેલી છે ±3 0 બરાબર. એટલે a = 2 આપેલું છે, c = 3 થઈ ગયો. તો c² = a² + b² માં cની c² એટલે 9 અને એની કિંમત આપણને 2 આપેલી એટલે 4 થઈ ગયા એટલે b² એટલે 9માંથી 4 થાય એટલે 5 એટલે b² = તમને 5 મળ્યું. b² = 5 અને એની કિંમત 4 એટલે અહીંયા આગળ 4 તો x² / 4 - y² / 5 = 1 આન્સર પૂરો થઈ ગયો. જવાબ કેટલી વાર લાગી એટલે એનું પ્રમાણિત સમીકરણ શું થાય એ આપણે તરત ખબર પડી જાય. કારણ કે નાભી અહીંયા આગળ ±3 x અક્ષ પર છે તેથી અતિવલયનું પ્રમાણિત સમીકરણ આ મળે અને નાભીઓ ઉપરથી આપણને c મળે અને શિરોબિંદુઓ ઉપરથી a મળે અને c² + c² = a + b² ઉપરથી b² ની વેલ્યુ મળે અને પ્રમાણિત સમીકરણ મૂકો એટલે જવાબ મળે. જેના શિરોબિંદુઓ 0 ± 3 અને નાભી 0 ± 5 પેલા દાખલા જેવું જ પણ તેનાથી ઉલટું. હવે આમાં પ્રધાન અક્ષ છે ને
તે આપણે વાય એક્સ મળશે. એટલે એનું પ્રમાણિત સમીકરણ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 થશે મિત્રો. હવે નાભીના યામ આપેલા છે, કેટલા છે? સીની કિંમત 5 થાય છે, તમે સીધું જોઈ શકશો. શિરોબિંદુના યામ 0 ± 3 છે, એટલે એની કિંમત 3 થશે. સીની કિંમત 5, એની કિંમત 3 આપી લે તો મિત્રો બીની કિંમત આપણને મળે બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એટલે 25માંથી 9 એટલે 16, એટલે બી સ્ક્વેરની કિંમત 16 અને એની કિંમત 9, એટલે વાય સ્ક્વેર અપોન 9 માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર એટલે 16 ઇક્વલ ટુ 1. આ પ્રમાણે સમીકરણ મળી ગયું. બરાબર. જેના નાભીઓ 5 ± 5 0 અને મુખ્ય અક્ષની લંબાઈ 8 હોય. હવે મિત્રો નાભીઓ છે ને ± 5 0 છે, એટલે વાય એક્સ 0 છે, એટલે પ્રધાન અક્ષ એક્સ અક્ષ તો નક્કી જ થઈ ગઈ. એટલે એનું પ્રમાણિત સમીકરણ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 થઈ ગયું. અને એની મુખ્ય અક્ષની લંબાઈ એટલે 2a થશે, કારણ કે એક્સ અક્ષ એનો મુખ્ય અક્ષ છે, એટલે 2a બરાબર 8 છે, તો એ બરાબર 4 થશે. અને સીની કિંમત 5 થશે, સીની કિંમત 5 થશે, તો બીની કિંમત આ 25માંથી 16 જાય એટલે 9 થશે, એટલે બી સ્ક્વેર ઇક્વલ ટુ આપણને 9 મળે મિત્રો. આ બી સ્ક્વેર ઇક્વલ ટુ 9 અને એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એને 16 મળે, એટલે આનો જવાબ મળી ગયો. બરાબર. જેના નાભીઓ 0 ± 13 અને અનુબદ્ધ અક્ષની લંબાઈ 24 હોય તેવા અતિવલયનું સમીકરણ મેળવો. મિત્રો નાભીનો એક્સ એમ 0 છે, એટલે પ્રધાન અક્ષ વાય થઈ ગઈ. તેથી અતિવલયનું પ્રમાણિત સમીકરણ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ 1 થઈ ગયું. અનુબદ્ધ અક્ષની લંબાઈ એટલે 2b 24 છે, તો બી બરાબર 12 થઈ ગઈ. અને સીની કિંમત 13 થઈ ગઈ. 13 અને 12 2 આપેલી છે, તો એ સ્ક્વેરની કિંમત એ સ્ક્વેર એટલે કેટલા થશે? સી સ્ક્વેર આપણે અહીંયા આગળ શોધવાનું છે. એ સ્ક્વેર તો કેટલા થશે? સી સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર. તો સીની કિંમત 169 169 માઇનસ બી સ્ક્વેર એટલે 44 એટલે 25 થાય, એટલે આપણને એ સ્ક્વેર એટલો 25 મળ્યા, એટલે એ સ્ક્વેર બરાબર 25 અને બી સ્ક્વેર એટલે 144. બંને કિંમત મૂકી દો એટલે અતિવલયનું પ્રમાણિત સમીકરણ આપણે મળી ગયું. આકૃતિ પણ આપણે આવી રીતે દર્શાવી શકીએ. આગળ, જેના નાભીઓ આપેલા છે, એટલે એક્સ અક્ષ પર છે, અને નાભી લંબની લંબાઈ 8 આપેલી છે. નાભી લંબની લંબાઈ એટલે 2b સ્ક્વેર અપોન એ બરાબર 8. હવે પ્રધાન અક્ષ ઉપર છે, એટલે એનું પ્રમાણિત સમય કે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્રકારનું થશે. નાભીના યામ ± સી 0 થશે, એટલે સીની કિંમત કેટલી થશે? 3√5 થશે. નાભીની લંબાઈ 2b સ્ક્વેર અપોન એ ઇક્વલ ટુ 8, માટે બી સ્ક્વેર ઇક્વલ ટુ 4a મિત્રો મળ્યા આપણને. આ સમીકરણ મળ્યું બી સ્ક્વેર ઇક્વલ ટુ. હવે સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે. સીની કિંમત તો આપણને અહીંયા આગળ મળી. સી સ્ક્વેરની કિંમત કેટલી મળી? 3 × 9 પછી 45 મળી. એ સ્ક્વેર અને બી સ્ક્વેર ઇક્વલ ટુ 4a થઈ ગયો. તો મિત્રો એ સ્ક્વેર પ્લસ 4a માઇનસ 45, તો 9 પછી 45, એ પ્લસ 9 અને એ માઇનસ 9, તો એ બરાબર 5 અને એ ઇક્વલ ટુ -9. 9 લેસ દેન 0 એ શક્ય નથી, માઇનસ કિંમત એની હોઈ શકે નહીં, તો એની કિંમત આપણે 5 મળી. સીની કિંમત 3√5 મળ્યું. હવે આ એની કિંમત અહીંયા આગળ લખી દો, 5 ચોક 20 મળી ગયો મિત્રો. બરાબર. એટલે બી સ્ક્વેર ઇક્વલ ટુ 4a, એ ઇઝ નોટ ઇક્વલ ટુ -9, તો એ ઇક્વલ ટુ 5 મળે, તો એ સ્ક્વેર ઇક્વલ ટુ 25 મળે. હવે બી સ્ક્વેર ઇક્વલ ટુ 4a આપણને આપેલ છે. બરાબર. તો એની કિંમત 5 લખીએ તો 5 ચોક 20 થશે, એટલે બી સ્ક્વેર ઇક્વલ ટુ એ થશે. આ એ સ્ક્વેર બરાબર 25 થશે. તો અતિવલયનું પ્રમાણિત સમીકરણ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે 25 માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર 20, એટલે જવાબ મળી ગયો. બરાબર. જેના નાભીઓ ±4 0 એટલે એક્સ અક્ષ પર છે, નાભી લંબની લંબાઈ 12 છે. બરાબર. એટલે સીની કિંમત આપણને અહીંયા આગળ 4 મળી. સીની કિંમત 4 થશે મિત્રો. જો નાભી લંબની લંબાઈ 2b સ્ક્વેર અપોન એ ઇક્વલ ટુ 12 આપેલી છે, એટલે બી સ્ક્વેર ઇક્વલ ટુ
કેટલા થશે? આ 6 ઉડી જશે, આ બે અહીંયા આગળ 2 ઉડી જાય એટલે 6 રહેશે. એટલે બી સ્ક્વેર ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? બી સ્ક્વેર ઇક્વલ ટુ 6 આપણને આ મળ્યું. હવે સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે. સીની કિંમત 4 એટલે 4 ચોક 16 છે. બી સ્ક્વેરની કિંમત આપણે અહીંયા આગળ લખી, કારણ કે અહીંયા આગળ બી સ્ક્વેર ઇક્વલ ટુ 6 એ આપણને આપેલી છે મિત્રો. તો અહીંયા આગળ 16 ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ 6 છે. તો આ દ્વિઘાત સમીકરણ એ સ્ક્વેર પ્લસ 6 માઇનસ 16 થયા, એટલે 8 દુ 16, એ પ્લસ 8 અને એ માઇનસ 2. તો અહીંયા આગળ એ બરાબર 2 અને એ બરાબર -8, એટલે એ શક્ય નથી. તેથી બી સ્ક્વેર ઇક્વલ ટુ 6 છે, એની કિંમત 2 એટલે 6 દુ 12 થઈ ગયો. એટલે એ સ્ક્વેર બરાબર 4 અને બી સ્ક્વેર ઇક્વલ ટુ 12 એ કિંમતો આપણે આમાં લખી નાખીએ. એ સ્ક્વેર ઇક્વલ ટુ 4 અને બી સ્ક્વેર ઇક્વલ ટુ 12. તો એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પણ બી સ્ક્વેર, આ 4 અને 12 એટલે જવાબ થઈ ગયો. બરાબર. અને નાભીઓ એક્સ અક્ષ ઉપરથી એનો આ સમીકરણ, આ તો આપણે ખબર પડી ગઈ. અહીંયા આગળ આ બે નાભીઓ અહીંયા આગળ છે, પ્રધાન અક્ષ એ એક્સ અક્ષ પર છે, તે સીધો જવાબ મળી ગયો. જેના શિરોબિંદુઓ ±7 અને ઉત્કેન્દ્રતા 4/3 આપેલી હોય તો તેવા અતિવલયનું સમીકરણ મિત્રો મેળવો. હવે અહીંયા આગળ શિરોબિંદુના યામ આપેલા છે, એટલે એની કિંમત આપેલી છે ±A0 અને એનો વાય અક્ષ 0 છે, એટલે એની પ્રધાન અક્ષ એક્સ અક્ષ આપણે લઈશું. અને પ્રધાન અક્ષ એક્સ લઈએ ત્યારે આ અતિવલયનું પ્રમાણિત સમીકરણ x² અપોન a² માઇનસ y² અપોન b² ઇક્વલ ટુ 1 થશે. એટલે આમાં આપણે ફિગર દોરતા નથી. તો એની કિંમત 7 થઈ ગઈ મિત્રો. c² ઇક્વલ ટુ a² પ્લસ b². હવે c², જો e ઇક્વલ ટુ c અપોન a, એની કિંમત 4/3, તો c અપોન a એટલે 7, તો 7 ચોક 28/3. તો c² એટલે 28 સ્ક્વેર 784/9. એની કિંમત અહીંયા આગળ મળે છે 49. તો બી સ્ક્વેર, તો b² ઇક્વલ ટુ 789 માઇનસ 49 ગુણ્યા 9 એટલે 441/9, એટલે 343/9 b² મળે. તો માગેલ અતિવલયનું સમીકરણ x² અપોન a² એટલે 49 માઇનસ y² અપોન b², b² એટલે 343/9 અને 9ને આપણે ઉપર લઈ જઈએ તો x² અપોન 49 માઇનસ 9y² ઇક્વલ ટુ 343 ઇક્વલ ટુ 1 પ્રકારનું આપણને મળે સમીકરણ. જેના નાભીના યામ 0 એટલે વાય અક્ષ 0 છે, એટલે પ્રધાન અક્ષ એ વાય અક્ષ થશે. અને એ 2, 3માંથી પસાર થાય છે. એટલે આવી આમ ફિગર આપણે દોરીએ તો આ 2, 3 આપણે અહીંયા આગળ લઈએ. આ 2, 3 પહેલા ચરણમાં છે. તો એનું સમીકરણ y² અપોન a² માઇનસ x² અપોન b² ઇક્વલ ટુ 1 થશે. અને નાભીના યામ આપણને 0 ±10 આપેલા છે. સીની કિંમત √10 થયું. તો c² ઇક્વલ ટુ a² પ્લસ b² એ બરાબર 10 થઈ. હા, અહીંયા આગળ સીની કિંમત અહીંયા આગળ c² એટલે 10 થઈ ગઈ. તો a² પ્લસ b² ઇક્વલ 10 થઈ ગઈ. અને અતિવલય 2, 3માંથી પસાર થાય છે, એટલે અહીંયા આગળ આપણે અહીં 2 લઈએ એટલે 9, આ 3, 2માંથી એટલે 2, 3માંથી તો એક્સની કિંમત 2 એટલે 4 અને અહીં 9, તો માઇનસ અહીંયા આગળ 9a² માઇનસ 4b² ઇક્વલ ટુ 1 આ આપણને મળશે અહીંયા આગળ. બરાબર. આ 2, 3 બિંદુ આનાનું સમાધાન કર્યું એટલે આપણને આવું મળ્યું. હવે આ શું આપણે મળ્યું? તો 9 અપોન a² માઇનસ 4b² ઇક્વલ ટુ 1 અને b² ઇક્વલ ટુ 10 માઇનસ a² હતો. એટલે આ b² ની કિંમત અહીં લખી, તો આ અહીં જશે 9 ગુણ્યા 10 માઇનસ a² માઇનસ 4 ગુણ્યા a² ઇક્વલ ટુ a², 10 માઇનસ a², એટલે 10 ગુણ્યા 9 90 માઇનસ 9a² માઇનસ 4a², અને આને આ બાજુ લઈ જઈએ તો માઇનસ 10a² માઇનસ પ્લસ આ માઇનસ છે એટલે આ બાજુ પ્લસ a⁴ થશે. એટલે a⁴ અને અહીંયા આગળ થશે આ 9 અને 10 13 ને 10 23 અને આ પ્લસ 90 ઇક્વલ ટુ 0. તો 18 × 5 = 90 અને 18 ને 5નો સરવાળો 23 થાય, એટલે a બરાબર 5
અથવા એ બરાબર 18 આ બે કિંમતો આપણને મળે. પણ એની કિંમત એ સ્ક્વેરની કિંમત અહીં 18 લખીએ તો 10 - 18 લખીએ તો -8, તો બી સ્ક્વેરની કિંમત -8 આવે એ શક્ય નથી. એટલે એ સ્ક્વેર = 18 લઈ શકાય નહીં. માટે એક જ વિકલ્પ આપણી પાસે ખુલ્લો રહ્યો, એટલે એ સ્ક્વેર = 25 આપણે લખશું. હવે બી સ્ક્વેર = 10a², આની કિંમત 5 લખીએ તો 10 - 5 એટલે 5 મળે. તો અતિવલયનું પ્રમાણિત સમીકરણ y² અપોન a² - x² અપોન b² = 1. એ અને બીની કિંમત બંનેની કિંમત a² b²ની 5 કિંમત આપેલી છે. એટલે આનું સમીકરણ આપણને આવી રીતે મળે. અને જે આમ જોવા જઈએ તો આને આપણે આમ પણ લખી શકીએ. આને તો આ શું થશે? y² - x² = 5. આ લંબાતી વલય, બરાબર, એને કંઈ આપણે કંઈ લખવાની કંઈ જરૂર નહીં. પણ a² અને b² બંને સરખા હોય તો તેને લંબાતી વલય એ અતિવલયનો એક પ્રકાર છે. તે આપણે આગળ જોઈ લો. હવે અહીંયા આગળ થોડાક પ્રશ્નો લઈએ કે આવી રીતનું આપેલું છે કે 15 સેન્ટીમીટરનો એક સળિયો આપેલો છે. આ સળિયો, આ એક્સ અક્ષ અને વાય અક્ષ, એને આ યામ અક્ષ ઉપર આવી રીતે ગોઠવી દીધો. એના અંત્ય બિંદુઓ આ એક્સ અક્ષ પર અહીંયા આગળ મળે, એક્સ અક્ષ પર એ અને વાય અક્ષ એટલે અહીંયા આગળ બી મળે. આવી રીતે. હવે સળિયા પર એક બિંદુ PXY આપેલું છે. તો એપીની લંબાઈ 6 થાય. એપી એટલે આ 6, તો આ 9 થાય. 9 અને 6 15 થઈ ગયું. તો આ બિંદુ ગણ, આ પીનો બિંદુ ગણ એ કેવા પ્રકારનો સાંકવ છે તેમ પણ પૂછી શકાય, અથવા તે ઉપવલય છે તેમ આપણે સાબિત કરો. મિત્રો, અલગ અલગ 2-3 રીતો છે આમાંથી, પણ સરળ રીતે જ કે આ પીમાંથી એક્સ અક્ષ અને વાય અક્ષ પર લંબ દોરીએ તો આ એક્સ અક્ષ પર લંબ દોરીએ તો આર મળે, અને વાય અક્ષ પર લંબ દોરીએ એટલે ક્યુ મળે. આ ખૂણાને આપણે થીટા નામ આપીએ, આને આપણે થીટા નામ આપીએ. તો અહીંથી આટલું અંતર એક્સ થશે અને આટલી ઊંચાઈ છે વાય થશે, કારણ કે PXYના યામ આપેલા છે. આ 9 છે. હવે આ કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા આગળ બાજુની અને કર્ણ, તો cos θ = x/9 થાય. અને આ પણ કાટકોણ ત્રિકોણ છે, એ પણ થીટા છે. અને સામેની ભાગ્યા કર્ણ એટલે sin θ y/6 થશે. આ બે સમીકરણો x² + cos² θ + sin² θ = 1 માં મૂકીએ એટલે આપણને જવાબ મળે. બરાબર. cos² θ + sin² θ 1. તો cos θ એટલે x/9 અને sin θ એટલે y/6 એટલે x² / 81 + y² = 36 મળ્યું. જે આ જે બિંદુગણ છે તે ઉપવલય છે તેમ સાબિત થયું. અને આ બધી વાતો જે હું બોલ્યો તે આ બધું લખવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB 15 સેન્ટીમીટર છે. P એ સળિયા પરનું બિંદુ છે. AP 6 થાય તો PB 9 થાય. PQ અને PR એ અનુક્રમે y અને x પર લંબ છે. આ PBQ ખૂણો થીટા થાય તો cos θ x/9 થાય. તે પ્રમાણે આ ત્રિકોણ PBAમાં આ PAR થીટા છે તો sin θ સામેની ભાગ્યા કર્ણ થાય. એ કિંમત આમાં લખો એટલે જવાબ મળે. આ એક રીત. બીજી પણ અલગ અલગ રીતો છે. બરાબર. આગળ મેં 3જા એપિસોડમાં પણ આની એક રીત તમને બતાવેલી હતી કે બે સમરૂપ ત્રિકોણો એ બનાવી અને આપણે એ અને બીની કિંમત શોધીને આપણે તે દાખલો ગણી શકીએ. એક કમાન અર્ધ ઉપવલયાકારની છે. આ એક કમાન છે ને, અહીંથી શરૂ કરીએ. આ અર્ધ ઉપવલયાકાર, આ નીચેનો ભાગ નથી. અને તે 8 મીટર પહોળી છે. એટલે આ એથી બી સુધી 8 મીટર છે. અને કેન્દ્ર આગળ 2 મીટર ઊંચી છે. એટલે આ કેન્દ્ર O છે અહીંથી 2 મીટર ઊંચી છે. તેના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ શોધો. એટલે અહીંથી આટલું અંતર છે 1.5 હોય તો આટલી ઊંચાઈ શું થાય તે શોધવાનું. મિત્રો, બહુ સરળ દાખલો છે કે AB બરાબર આપણને 8 આપેલો છે, બરાબર છે. અને OC બરાબર 2 આપેલો છે. અને O છે તે ઉપવલયનું કેન્દ્ર આપશે. તેનો પ્રધાન અક્ષ x અક્ષ પર થશે, કારણ કે આ મોટી બાજુ છે અને આ નાની બાજુ છે. આ OC 2
અને 8 છે એટલે આ 4 થઈ. તો એના આમ 40, બીના આમ -40, આના આમ 0.2, આના આમ 0-2 થશે. તો પ્રધાન અક્ષની લંબાઈ આ x² + a² + y² કારણ કે ઉપર એનું એ સમીકરણ છે, બરાબર. અને પ્રધાન અક્ષની લંબાઈ 2a = 8 અને b = 2 છે, બરાબર. તો a અને bની કિંમત આ a² = 16 અને b² = 4 મૂકો એટલે જવાબ થઈ ગયો. કેટલી એકદમ સરળ થઈ ગયું. આકૃતિ ઉપરથી તમે જોઈ શકો. હવે અહીં એક છેડે બિંદુ એથી 1.5 મીટર અંતરે ધારો કે પી બિંદુ આવેલ છે અને આ કમાનની ઊંચાઈ PQ છે, એની હાઇટ PQ છે, એટલે આ હાઇટ આ PQ, આટલી હાઇટ આ PQ અને આ અંતર છે આ OP એટલે 1.5 આપેલો છે મીટર. એ બિંદુથી 1.5 એટલે OP અંતર કેટલું થશે? 2.5 થશે. આટલું અંતર આ બાજુનું 2 આ 1.5. તો OP અંતર OA - AP આ 4 છે તો 1.5 કારણ કે એ બિંદુથી 4 અંતરે એ કમાનની ઊંચાઈ PQ આપેલી છે, તેની ઊંચાઈ આપણે h લઈએ તો એ હાઇટ શોધવાની છે. તો બિંદુ Qના આમ 2.5 h થશે કારણ કે O બિંદુથી 2.5 થશે અને હાઇટ h લઈએ. અને આ જે બિંદુ છે તે ઉપવલય પર આવેલું છે તો x² / 25 જે આપણે શોધ્યું y² / 4 = 1 એટલે 2.5² / 16. આ yની જગ્યાએ h² / 4 = 1 તો h² / 4 = 1 - 1/16 એનું 625 અને 2 પોઈન્ટ કપાય એટલે આ થશે 625. નીચે આને 2 બિંદા લઈ જઈએ એટલે 1600 અને આને 4 લઈ જઈએ એટલે h² એટલે આટલા થશે. તો h² = 1600 - 625 / 1600 × 4 એટલે 975 અને અહીંયા આગળ 4 ચોક 16 400 થયા. આનું વર્ગમૂળ લઈએ અને આ 2 બિંદા કપાય એટલે 9.75 / 4 એટલે આ 2 થશે અને 9.75 એનું અને આ બધાનું વર્ગમૂળ લઈએ એટલે 1.56 મીટર આપણને મિત્રો મળશે. તે પ્રમાણેનો એ બીજો દાખલો કે આ જે છે 12 મીટર લાંબો સળિયો, એ આ સળિયો 12 મીટર એવી રીતે ખસે છે કે જેના અંત્ય બિંદુ યામાક્ષ પર છે. એટલે આ સળિયાને છે ને આમ ખસેડવાનો, આમ મૂકીએ તો આમ પણ ખસે અને આમ પણ ખસે એટલે x અક્ષની ધન દિશા અને y અક્ષની ધન દિશા પર ખસે એટલે અંતર નાના મોટું થશે, બરાબર. તો એ સળિયો 12 મીટરનો છે, બરાબર. અને PXY એ સળિયા પરનો બિંદુ છે. હવે આ P આ 3 છે તો આ 9 થશે. 9 ને 3 12 થઈ ગયા. તો આ અહીંયા આગળ OR એટલે x થશે અને અહીંયા આગળ લંબ દોરીએ PR એટલે y થશે. થઈ ગયું. આ પણ થીટા અને આ પણ થીટા થયું. એટલે મેં આગળ કહ્યું ને કે આ 2 ત્રિકોણ, કયા ત્રિકોણ? અહીંયા આગળ ત્રિકોણ ARP કહી ગયું, ARP અને ત્રિકોણ PQB એટલે આ 2 ત્રિકોણ એકરૂપ છે. તો આમ કહી શકાય આ 2 ત્રિકોણ આ અને આ 2 ત્રિકોણ સરખા છે. તો આ A/x આટલા ભાગ્યા આટલા, બરાબર છે. તો આ ભાગ્યા આટલો થશે A/x તો 3/9 તો 9/3 તો x/a થશે એટલે A = x/3 થઈ ગયું. એક સમીકરણ મળ્યું. હવે બીજા 2 ત્રિકોણ લઈએ, બરાબર, અને તે એકરૂપ છે. તો બીજો કયો ત્રિકોણ? ARP અને બીજો ત્રિકોણ PQB આ ત્રિકોણ લઈએ. તો એની અંદર હવે અહીંયા આપણે લઈએ BQ, જો આટલું ભાગ્ય અહીંયા આગળ આ BQ / PR એટલે આ B/y તો 9/3, બરાબર. અથવા તમે અહીં એમ લખો B/9 તો y/3 થઈ ગયું, અથવા B/y તો 9/3 બંને સમાન છે એટલે અહીંયા આગળ B = 3y મળ્યું. પણ મિત્રો અહીંયા આગળ
એ ઇક્વલ ટુ OR અને RA. OR એટલે એક્સ અને RA એટલે એ થયું. અને OB એટલે OQ અને BQ. OQ એટલે વાય અને BQ એટલે બી થયું. હવે એની કિંમત અહીં ખબર છે, બીની કિંમત અહીંયા આગળ આપણને એક સમીકરણ 1 ને 2 ઉપરથી આપેલી છે, એટલે OA અને OB મળ્યું. પણ તો આ તો કાટખૂણ ત્રિકોણ છે. OA² + OB² બરાબર 144. 9, 3, 12 આપેલા છે, બરાબર. તો 144, તો આ 16x² / 9 અને આ થશે 16y² થશે. તો x² / 81 + y² / 9 = 1, જે પી બિંદુ ગણ ઉપવલય પ્રકારનો છે. આ એક રીત થઈ, બરાબર. તેને બીજી રીતે પણ ગણી શકાય. રીત નંબર 2 મેં આગળ જે બતાવ્યું ને, કે અહીં તમે જોઈ શકશો કે સામેની ભાગ્યા કર્ણ. તો cos θ એટલે b/9. cos θ એટલે x. cos θ સોરી પાસેની ભાગ્યા કર્ણ. cos θ એટલે x/9. અને આ ત્રિકોણ માટે સામેની ભાગ્યા કર્ણ, તો sin θ બરાબર y/3. પરંતુ cos² θ + sin² θ = 1 છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયો AB છે, અને એ આ QPB અને RAP એ બંને થીટાના માપ સરખા છે, બરાબર. અને આટલું x અંતર અને આટલું y, કારણ કે P બિંદુ એ સળિયા પરનું બિંદુ છે. તો cos² θ + sin² θ = 1. તો x/9² y/3² એટલે x²/81 + y²/9 = 1. તો મિત્રો તમે આપ જોઈ શકશો કે આ જે દાખલો છે, આ દાખલો આપણે અહીંથી શરૂ કર્યો. તો આટલો આ 2 ત્રિકોણ એકરૂપ કર્યા, અને આ બીજું પાનું 2 પાના શરૂ કર્યા. હવે આ ફિગર તેને તે રાખી. તો જો ખાલી cos θ અને sin θ અને cos² θ + sin² મૂળભૂત નિર્દેશકમાં મૂક્યું, એટલે 1, 2, 3, 4 ને 5 સ્ટેપમાં જવાબ આવી ગયો. હજી એક બીજી પણ રીત છે, આની એક ઉપવલયની બીજી પણ રીત છે, કે એના 2 નાભી FA + FP + F2P નો સરવાળો 12 અચળ છે. તો એ PF1 = 12 - F2 અને એનો પૂર્ણ વર્ગ કરી અને સાદુરૂપ આપો, તો એને ચતુર્થ ઘાતની અંદર આપણને એ બહુપદી મળશે, અને એને ઉકેલતા પણ જવાબ મળશે. તે એક ત્રીજી રીત થશે. હવે આગળ એક બીજો દાખલો, કે એક માણસ રમતના મેદાનમાં અંકિત કીડી પર એવી રીતે દોડે છે. આ એક અહીંયા આગળ માણસ છે, એનું સ્થાન, અને આવી રીતે દોડે છે, બરાબર. આમ દોડતો જ જાય છે. મિત્રો તમને એક વાર્તા કદાચ યાદ હોય તો, એક રાજા હતો. પછી એક માણસે કીધું કે તારે જેટલી જમીન જોઈએ, તો જેટલો દોડે એટલો તને ભાગ મળે. તે તો આખો દિવસ દોડ્યો કે આટલું દોડવું, આટલું લઈ લઉં, આટલું લઈ લઉં, આટલું લઈ લઉં. લેવામાં અંતર વધારતો ગયો, અને છેલ્લે જ્યારે જે જગ્યાએ પહોંચવાનું હતું ને, તેની પહેલાં થાકીને મરી ગયો. એટલે લોભ થાય. આ માણસ છે ને, અહીંથી દોડે શરૂ કરે, એટલે એનો ગતિમાર્ગ આવી રીતનો છે, દોડ્યા જ કરે અહીંયા આગળ આ ગતિમાર્ગની અંદર, બરાબર. એટલે એ અંકિત કરેલી કીડી ઉપર એવી રીતે દોડે છે કે જેથી 2 ધજાના દંડાના અંતરોનો સરવાળો અચળ છે. એટલે આ 2 દંડા આપેલા છે, એક અહીંયા આગળ અને અહીંયા આગળ. એટલે તે આપણી નાભી છે, મિત્રો યાદ રાખવાનું. એટલે નાભીથી તે બિંદુના અંતરનો સરવાળો અચળ છે, બરાબર. PF1 અને PF2 બરાબર આપણને તે આપેલું છે, એ 10 મીટર છે. અથવા 2 ધજાના દંડાના અંતરનો સરવાળો એ 10 મીટર છે, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ માણસનો ગતિમાર્ગ આવી રીતનો છે. આ F1 અને F2 એમ 2 દંડા છે, જે ઉપરની નાભીઓ છે. અને આ બંને વચ્ચેનું અંતર અહીંયા આગળ એ આપણને અહીંયા આગળ આપેલું છે, કે 2 દંડા વચ્ચેનું અંતર 8 છે, એટલે 4, 4 થઈ ગયું. એટલે આના નાભીના યામ 40 અને -40 થઈ ગયું. એટલે PF1 અને PF2 બરાબર આપણને 10 આપેલું છે, એટલે તે અંતર 2a થાય.
બે નાભીથી જે પીએનું જે અંતર છે બરાબર, એ જે સરવાળો છે તે આપણને કેટલો થશે 2a જેટલો છે. એટલે 2a = 10 આપેલો છે, તો એ બરાબર 5 મળ્યું. હવે સી આપેલું છે અને અહીંયા આગળ એ બરાબર 5 આપેલું છે, બરાબર છે. જો PF1 અને PF2 બરાબર 10 આપેલું છે, જે અહીંયા આગળ પક્ષમાં આપેલો છે, અને એનો 2a એનો આ નાભી આ જે છે એ વચ્ચેનો પ્રધાન અક્ષની લંબાઈ જેટલું થશે, એટલે 2a જેટલું થાય. મિત્રો, જે અંતર છે આ PF1 વત્તા PF2 જે અંતર જે છે તે આટલું થશે હંમેશા, એ આનો નિયમ છે. તો 2a થયું, 2a બરાબર 10, તો એ બરાબર 5 થયું. તો c² = હવે આ સૂત્ર છે c² = a² - b². મિત્રો, અહીંયા અતિવલય હોત તો એ પ્લસ થાત, તો સીની કિંમત 4 અને એની કિંમત 5 આવી. તો આ 16, 25 - b², તો b² અહીંયા આગળ આપણે લખીએ, આ b² આ બાજુ લઈ જઈએ તો 25 - 16 થાય, એટલે 9 થયા, એટલે b² = 9 થયા. માટે ગતિમાર્ગનું સમીકરણ x² a² અને આ થયું ને, આ x² a² એનું પ્રમાણિત સમીકરણ આપણે ખબર છે ને કે પ્રધાન અક્ષ x² a² પ્લસ y² b² = 1. હવે a² એટલે 25 અને b² એટલે 9, એટલે આ ગતિમાર્ગનું સમીકરણ આપણે મળ્યું જે ઉપવલય પ્રકારનું છે. આ ગતિમાર્ગનું સમીકરણ શોધો જે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ દર્શાવે છે. તો મિત્રો, આવી રીતે આપણે તે કરી શકીએ. તે મેં પેલો દાખલો કહ્યો હતો ને કે PF1 અને PF2 10 છે, એના નાભીના અંતર આપેલા છે. તો PF1 = 10 - PF2. હવે આનું આ અંતરના સૂત્રો છે અહીંયા આગળ, એને આનું સાદુરૂપ આપી અને તે તમે ગણવા પ્રયત્ન કરશો તો પણ આ દાખલો ગણી શકાશે, બરાબર. પણ એ થોડું મારી દ્રષ્ટિએ થોડું લાંબુ છે, કારણ કે F1 અને F2 એ એક્સ અક્ષ પરના નાભી છે, P એ માણસનું સ્થાન છે, અને ઉપવલયાકાર માર્ગનો ગતિમાર્ગનું કેન્દ્ર 0, 0 છે, અને બે નાભી વચ્ચેનું અંતર આટલું છે. નાભીના યામ આપણને આ થશે, અને નાભીથી તે માણસ જે જગ્યાએ ઊભો છે તે બિંદુના સરવાળો અચળ 10 છે, અને એ 2a જેટલો થાય છે. તેની પ્રધાન અક્ષની લંબાઈ જેટલો થાય છે. આ જો તમારા મગજમાં હોય તો તમે એને વધારે સરળતાથી આ દાખલો સમજી શકશો. મિત્રો, આ વાત છે ને અહીં ખૂબ મહત્ત્વની અહીં આગળ આપેલી છે. એટલે આ વાત આ રીત તમારે એક તમને બતાવી જે સરળ છે, બરાબર. એમાં એના ગુણધર્મોનો આપણે ઉપયોગ કર્યો છે, એટલે આવી રીતે તમે કરશો તો તે તમને વધારે અનુકૂળ રહેશે. અને અહીંયા આગળ c² = a² - b², એટલે કે a² અને b² બંને આપણને મળ્યા. અને એ તમને આગળ ત્યાં લખેલું જ છે, બરાબર, કે એનો ગતિમાર્ગ કેવી રીતનો લેવાનો. સરવાળો 10 છે. ફરીથી, એક માણસ રમતના મેદાનમાં અંકિત કેડી પર એવી રીતે દોડે છે કે બે ધજાના દંડના અંતરોનો સરવાળો 10 મીટર. જો બંને ધજાના દંડા વચ્ચેનું અંતર 8 મીટર હોય તો માણસના ગતિમાર્ગનું સમીકરણ શોધો. એટલે આવી રીતનું એ થયું. એમ x² a² y² b² આપણને મળે. એટલે સાદુરૂપ આપીએ તો તે થાય. આમાં ખાલી એક જ આ વાત મહત્ત્વની છે, PF1 અને PF2 જે છે તે વાત જો આપણે અહીંયા આગળ લઈશું તો મિત્રો એકદમ સરળતાથી એટલે કેટલાક ગુણધર્મો છે ને, ગુણધર્મોને આપણે યાદ રાખવાના. તો તે ગુણધર્મો યાદ રાખશો ને તો એ તમે શોર્ટ મેથડથી તમે એ ગણી શકશો. અને અહીંયા આગળ આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. અસ્તુ. જય ભારત, જય હિન્દ.